આદિમં પૃથિવીનાથમાદિમં નિષ્પરિગ્રહં આદિમં તીર્થનાથં ચ ઋષભસ્વામિनं સ્તુમઃ. મહાન પ્રભુ ભક્ત એવા શ્રીમાન તુંગ સુરીશ્વરજી મહારાજ દ્વારા વિરચિત ભક્તામર સ્તોત્રનો આપણો સ્વાધ્યાય ચાલુ છે. અત્યાર સુધીમાં આપણે 21 ગાથા એનો સ્વાધ્યાય એટલે કે એનું અર્થચિંતન કર્યું છે. ગઈકાલે આપણે 21મી ગાથા એનો સ્વાધ્યાય કર્યો, પણ એના મહાત્મ્યને દર્શાવનારી કથા જે રહી ગઈ છે એકવાર લઈ અને પછી આપણે 22મી ગાથામાં પ્રવેશ કરીશું. 21મી ગાથાનો શું ભાવ હતો? પહેલાં મન્યે વરમ હરિહરાદય એવ દ્રષ્ટા, એટલે હે ભગવાન, મેં આપના દર્શન કર્યા. એનાથી પહેલાં બ્રહ્મા વિષ્ણુ મહેશ અને બીજા અનેક દેવદેવીઓના દર્શન કર્યા. એ એક રીતે મને લાગે છે કે સારું થયું, કારણ કે પહેલાં બીજા દેવદેવીઓ એની સ્થિતિ મેં જોઈ અને એની સામે પછી જ્યારે આપની વિતરાગ મુદ્રા અને દશા જોઈ ત્યારે મને આપની મહાનતા, આપની પરમતાનો વાસ્તવિક ખ્યાલ આવ્યો. જુઓ, જે માણસ ગર્ભ શ્રીમંત હોય ને, જન્મથી જ ગર્ભ શ્રીમંત પરિવારમાં જન્મ્યો હોય તો એને પૈસાનું એટલું મહત્વ ન હોય, પણ ગરીબમાં પરિવારમાં જન્મ પામી અને પછી ધીરે ધીરે મહેનત કરી પુરુષાર્થ કરીને આગળ વધ્યો હોય અને શ્રીમંત બન્યો હોય તો એને પૈસાની કિંમત સમજાય. બરાબર ને? એવી રીતે પહેલાં રાગ દ્વેષ મોહથી યુક્ત એવા અન્ય દેવદેવીઓ એની હાલત જોઈ અને પછી વિતરાગ પરમાત્માની સ્થિતિ જોઈ ત્યારે વિતરાગ પરમાત્માની મહાનતાનો કંઈક સાચો ખ્યાલ આવ્યો. જન્મથી જ સીધા વિતરાગ પરમાત્મા મળી ગયા હોય તો કદાચ એમની આપણને જન્મથી મળી ગયા છે એટલે આજે જો એમની જોઈએ એવી મહાનતાનો જે આપણને આમ અહોભાવ કદાચ ઓછો થાય છે. પણ જે પાછળથી જૈન ધર્મ પામ્યા હોય ને, શરૂઆતમાં જૈનેતર ગુરુકુળમાં જન્મ્યા હોય અને પાછળથી જૈન શાસનને પામ્યા હોય, ઘણી વાર આપણા કરતાં ઘણા આગળ વધી જતા હોય છે. એવા ઢગલાબંધ દાખલાઓ બહુરત્ના વસુંધરા પુસ્તકના પહેલા વિભાગમાં છાપવામાં આવ્યા છે. કુમારપાળ મહારાજા પણ 50 વર્ષની ઉંમર સુધી જે શૈવ ધર્મ પાળતા હતા, પાછળથી હેમચંદ્રાચાર્ય ભગવંતના પરિચયમાં આવી અને જૈન ધર્મ પામ્યા. તો પામ્યા તે કેવું પાડ્યું? પછી એમણે 18 દેશમાં એવી સૂક્ષ્મ જીવ દયા અહિંસાનું પાલન કરાયું, સાથે વિષ્ણુનો દેશ નિકાલ કરાયો અને કોઈએ જૂ મારીને તો એના પ્રાયશ્ચિત તરીકે આખું દેરાસર બંધારાયું એના દ્વારા યુકા વિહાર. અને પોતે પણ અસલી વયમાં પણ 12 વ્રતો સમ્યક સહિત એમણે સ્વીકાર કર્યા. સંસ્કૃત ભાષાનો અભ્યાસ કરી અને સંસ્કૃત ભાષામાં એમણે આત્મનિંદા ધાત્રીંશિકા 32 શ્લોક સંસ્કૃતમાં પોતાના દોષોનું પશ્ચાતાપ રૂપે એમણે લખ્યા, નવા બનાવ્યા. તો આવી અનેક રીતે જૈન ધર્મનું અદ્ભુત પાલન કરીને શાસનની પ્રભાવના કરી. કારણ કે પાછળથી જૈન ધર્મ પામ્યા એટલે એનું મૂલ્ય સમજાયું. પહેલાં પોતે શૈવ ધર્મમાં હતા અને પાછળથી જ્યારે જૈન ધર્મ પામ્યા અને જૈન ધર્મની આવી સૂક્ષ્મ કરુણા, અહિંસા, દયા વગેરેને સમજ્યા, એનું મહાત્મ્ય સમજ્યા એટલે બહુ અદ્ભુત રીતે પાલન કર્યું. તો આવા પ્રાચીન અને અર્વાચીન અનેક દૃષ્ટાંતો છે કે પાછળથી જૈન શાસનને પામ્યા હોય ત્યારે એમનું મૂલ્ય બહુ અત્યંત સમજાતું હોય છે. તો હવે આપના દર્શન કર્યા એનું શું ફળ? તો કે આ ભવમાં પણ અને હવે ભવિષ્યમાં જેટલા મારા ભવો બાકી હશે દરેક ભવમાં હે ભગવાન આપના સિવાય હવે અન્ય કોઈ દેવ દેવી મને આકર્ષી શકશે નહીં. આવો અદ્ભુત ભાવ આ 21મા શ્લોકમાં હતો. એના મહત્વને સમજાવનારી કથા છે. વાયડ નામનું નગર હતું, એમાં જીવદેવ સુરી નામે આચાર્ય ભગવંત રહેતા હતા કે જેઓ પરકાય પ્રવેશીની વિદ્યા પણ જાણતા હતા. પરકાય પ્રવેશીની એટલે બીજાના શરીરમાં સૂક્ષ્મ રીતે પોતાના સૂક્ષ્મ શરીરથી પ્રવેશ કરી શકે આવી વિદ્યા આપણે આર્યરક્ષી સૂરી આચાર્ય ભગવંત પાસે પણ હતી. અને એનો ઉપયોગ ક્યારે કર્યો તો ખબર છે? જ્યારે સિદ્ધરાજ જયસિંહે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવ્યો હતો. સંતાન કોઈ નહોતું એટલે એણે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવ્યો. બ્રાહ્મણોએ કહ્યું છે કે આ યજ્ઞ કરાવશો તો અમને સંતાન થશે. પણ એ યજ્ઞની વિધિ ચાલતી હતી દરમિયાનમાં કોઈક ગાય કે જેને પ્રાય સર્પે ડસ દીધો હતો, ટકડિયા ખાતી આવે છે યજ્ઞ મંડપમાં અને ત્યાં પડીને મરી જાય છે. ગાય તો મોટું અપશુકન થયું. હવે આ ગાય જો જીવતી નીકળેલી અહીંથી તો યજ્ઞ આગળ ચાલી શકે નહીં. આ યજ્ઞ એવો હતો કે બીજી વાર પણ ગાયની જિંદગીમાં એક જ વાર થાય. તો હવે કરવું શું? રાજાએ તપાસ કરાવતા પૂછા કરાવતા ખ્યાલમાં આવ્યું કે જૈન આચાર્ય આર્યરક્ષિત સૂરી છે, જે પરકાય પ્રવેશની વિદ્યા જાણે છે, એ જો ગાયના શરીરમાં પ્રવેશ કરી અને ગાયને સજીવન કરી એ બહાર કાઢે તો આ યજ્ઞ આગળ ચાલે.
અને આગળ પછી એ પ્રમાણે આદર્શ સૂરી દ્વારા શાસન પ્રભાવનો નિમિત્ત જાણી કરી એ પ્રમાણે થયું હતું. એટલે પોતાના વચનમાં અચલ રહ્યા, એના ઉપરથી વિધિ પક્ષ ગચ્છનું બીજું નામ પડ્યું અચલ ગચ્છ. તો અહીંયા આ જીવ સૂર્ય આચાર્ય ભગવંત પણ આવી પરકાય પ્રવેશની વિદ્યા જાણતા હતા. અને એક વખત અને નિયમિત રીતે આ ભક્તામૃત સ્તોત્રનો વરસાદ જીતે સ્વાધ્યાય વગેરે કરતા હતા. એક વખત આ 21મી ગાથા મન્યે વરમ હરિહરાડય એવ દ્રષ્ટા, એનું ચિંતન કરતા 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 અચાનક ચક્રેશ્વરી દેવી પ્રસન્ન થઈને પ્રગટ થઈ ગયા અને એમણે એ આચાર્ય ભગવંતને એક એવી વિદ્યા આપી કે જે ધારે દેવતાઓને પ્રગટ કરી શકે. કોઈ પણ દેવ દેવીને એ ધારે એને સાક્ષાત પ્રગટ કરી શકે એવી વિદ્યાથી શક્તિ ચક્રેશ્વરી દેવીએ વરદાન સ્વરૂપે જીવદેવ સૂર્ય આચાર્ય ભગવંતને આપી. હવે કેટલાક સમય પછી સૌરાષ્ટ્રની અંદર દેવપત્કર નામનું નગર, જે વર્તમાનમાં પ્રભાસ પાટણ કે સોમનાથ પાટણ તરીકે ઓળખાય છે, ત્યાં ચંદ્રપ્રભ સ્વામી ભગવાનનું 9 ગભારાવાળું દેરાસર છે. તમારામાંથી કેટલાય પ્રભાસ પાટણની યાત્રા કરી છે? ગિરનારની પંચતીમાં લઈને આવે છે. ભાઈ કરી છે યાત્રા? ઘણા સમય પહેલા ભૂલાઈ ગયું છે. તો એ પ્રભાસ પાટણના આચાર્ય ભગવાન વિહાર કરતા કરતા અનુભવે પધાર્યા. કયા આચાર્ય ભગવાન? જીવદેવ સૂરી આચાર્ય ભગવાન. પહેલા ત્યાં ઘણા જૈનોના ઘરો હતો, જૈન વસ્તી શિકાર હતી. 9 ગભારાવાળું દેરાસર હોય એટલે જૈનોની વસ્તી પણ ઘણી હતી. પણ પાછળથી અમારા કેટલા એ પછી શું ત્યાં સંજોગ વસાત આપણા સાધુ સાધી ભગવંતોનું આવાગમન ઓછું થયું હશે. પરિણામે ધીરે ધીરે ઘણા જૈનો આજે પણ જેમ ધર્માંતરણ પામી થઈ જાય છે, કેટલા ક્રિશ્ચિયન બની જાય અને કોઈ મુસ્લિમ બની જાય, એવી રીતે કોઈ બીજા ધર્મનો સ્વીકાર કરી લેતા હોય છે. ત્યાં પણ આવું જ બન્યું. ઘણા જૈનો ત્યાં સોમનાથ પાટણનો જ્યાં મહિમા હતો એટલે ધીરે ધીરે એ કન્વર્ટ થઈ ગયા અને શૈવ ધર્મી બની ગયા. ત્યારે આચાર્ય ભગવાન ત્યાં પધાર્યા. એમણે ખબર પડી કે પુષ્કળ જૈનો હતા ને આ રીતે કન્વર્ટ થઈ ગયા છે. એટલે પછી એમણે એ દેવીએ આપેલા વરદાનનો ઉપયોગ કર્યો અને શું કર્યું, એમણે એ સોમનાથ મહાદેવનું મંદિર હતું ત્યાં એના ઉપલે જઈ કરીને બેસે છે. એક જૈન આચાર્ય આ શૈવ મંદિરના ઉપલે બેઠા છે. લોકોને કુતૂહલ થયું, ધીરે ધીરે દર્શન કરવા માટે જોવા માટે લોકોના ટોળા ત્યાં ભેગા થાય છે. અને આ રીતે અનેક લોકો, સેંકડો લોકો ત્યાં ભેગા થઈ ગયા. ત્યારે પછી એ આચાર્ય ભગવંતે દેવીએ આપેલા વરદાન પ્રમાણે શું કર્યું, સોમેશ્વર મહાદેવને સાક્ષાત પ્રગટ કર્યા. પછી બ્રહ્મા, વિષ્ણુ, સૂર્ય, ગણેશ, કાર્તિકેય એ વગેરે દેવોને ત્યાં પ્રગટ કર્યા પોતાની આ વિશિષ્ટ શક્તિ દ્વારા. એટલું જ નહીં, એટલે લોકો બધાએ આશ્ચર્યચકિત થઈ ગયા, બહુ આ શું આચાર્ય ભગવાન કેવા પ્રભાવશાળી છે. એટલું જ નહીં, પછી એમણે સોમેશ્વર મહાદેવ જીવતા જાય અને ચાલી કરીને ક્યાં ગયા, ચંદ્રપ્રભ સ્વામી ભગવાનનું જૈન મંદિર હતું ત્યાં ગયા અને સોમેશ્વર મહાદેવે ચંદ્રપ્રભ સ્વામી ભગવાનની પૂજા કરી. આ બધું દ્રશ્ય શક્તિ દ્વારા જીવદેવ સૂર્ય આચાર્ય ભગવંતે દેખાડ્યું. આ જોઈને જૈનેતર લોકો પણ અત્યંત પ્રભાવિત થયા અને પછી જૈન ધર્મનો ત્યાં ખૂબ જય જયકાર થયો. અનેક લોકો પાછા જે કન્વર્ટ થઈ ગયા હતા વળી પાછા જૈન ધર્મ પ્રત્યેની શ્રદ્ધા ધરાવતા થઈ ગયા. કેટલાક જન્મથી જે શિવ ધર્મી હતા એ લોકો પણ જૈન ધર્મ પ્રત્યે શ્રદ્ધા ધરાવતા થઈ ગયા અને અનેક લોકો ભક્તામૃત સ્તોત્રનો પણ નિયમિત સ્વાધ્યાય કરતા થઈ ગયા. આ રીતે આ ગુણાકર સૂર્ય આચાર્ય ભગવંતે ભક્તામૃત સ્તોત્ર ઉપર સંસ્કૃતમાં જે ટીકા બનાવી છે વિવેચન, એની અંદર આ કથા આપવામાં આવેલ છે. અને હવે આપણે ખૂબ મહત્વનો 22મો શ્લોક એની અંદર પ્રવેશ કરીએ. ચોપડી કાઢજો, 22મો શ્લોક લેજો. સ્ત્રીણામ સતાની સતસો જનયંતિ પુત્રાન, નાન્યા સુતમ ત્વદુપમં જનની પ્રસૂતા, સર્વાદિશો દધતિ ભાનિ સહસ્ર રશ્મિ, પ્રાચેવ દિક જનયતે સ્ફુરતં સુજાલમ. આમાં ખાસ ઉચ્ચારમાં ખ્યાલ રાખજો. ત્રીજી લીટીમાં સહસ્ર રશ્મિ, બરોબર, સહસ્ત્ર નથી પણ સહસ્ર. 9મી ગાથામાં 22મી ગાથામાં
અને આગળ પ્રાય 32મી ગાથામાં પણ ક્યાંક આવે છે આ સહસ્ર શબ્દ. દરેક ઠેકાણે સહસ્ર સમજવાનું, સહસ્ત્ર નહીં. તો અહીંયા આ શ્લોકની અંદર આચાર્ય ભગવાન અત્યારથી પરમાત્માના ગુણગાન ગાતા હતા. એ પરમાત્માને જન્મ આપનાર માતા મરુદેવા માતા એમની અનુમોદના કરે છે, એમના ગુણગાન ગાય છે. શું કહે છે કે આ જગતમાં રોજ સેંકડો હજારો કે લાખો સ્ત્રીઓ, સેંકડો હજારો લાખો ગમે પુત્રોને આખા વિશ્વમાં જન્મ આપે છે, પરંતુ આપના જેવા પુત્ર રત્નને તો એ આપની માતા મરુદેવા એ જ જન્મ આપી શકે. જેવી બીજી સામાન્ય સ્ત્રીઓનું એ ગજુ નહીં, એ આવા તીર્થંકર જેવા એ પુત્ર રત્નને જન્મ આપી શકે. એટલે ખરેખર પ્રભુ માતા તું જગતની માતા, જગદીપકને ધરનારી સખી આજ અનુપમ દિવાળી. ઉત્તમ આત્માઓ એ ઉત્તમ માતાની કુક્ષીથી જન્મ પામી શકે છે. તો આ જ વાતને સમજાવતા ઉદાહરણ આપે છે કે આકાશની અંદર જે બધી દિશાઓમાં તારાઓ, નક્ષત્રો, ગ્રહો વગેરે હોય છે, પરંતુ હજારો કિરણોથી દેદીપ્યમાન એવું જે સૂર્ય, એને તો માત્ર કઈ દિશા જન્મ આપી શકે છે? માત્ર પૂર્વ દિશા જ જન્મ આપી શકે છે, બીજી દિશાઓનું ગજવો નહીં. ચાલો હવે આપણે એકવાર આ શ્લોકના શબ્દો ઉપરથી અર્થ વિચારીએ. સ્ત્રીણામ શતાની, શત એટલે 100, શતાની એટલે સેંકડો સ્ત્રીઓ, સતસો પુત્રાન જનયંતી, સતસો એટલે પણ સેંકડો ગમે પુત્રોને જનયંતી એટલે જન્મ આપે છે. છેલ્લું છે ને પહેલી લીટો સાવ કે આ જગતમાં સેંકડો સ્ત્રીઓ રોજના સેંકડો પુત્રોને, સેંકડો ક્યાં ઉપલક્ષ હજારો લાખો, આખા વિશ્વમાં તો આજે રોજના હજારો કે લાખોનો જન્મ થતો હશે. તો આ રીતે સેંકડો હજારો લાખો સ્ત્રીઓ રોજના સેંકડો હજારો લાખો પુત્રોને જન્મ આપે છે. પરંતુ તદુપમમ સુતમ, ત્વદુપમમ, તદ વત્તા ઉપમમ, ત્રીજો શબ્દ છે બીજી લીટીમાં ત્વદુપમમ, ત્વદ અલકલો અને ઉપમમ, તમારી ઉપમા, તમારા જેવા, તમારા સરખા એવા સુતમ, સુત એટલે પુત્ર, એને તો અન્ય, નાન્યા છે ને, ન વત્તા અન્યા, અન્યા એટલે બીજી કોઈ જનની એટલે માતા, ન પ્રસૂતા, ન જો પહેલો શબ્દ છે ન અને પ્રસૂતા છે સાવ છેલ્લે બીજી લીટીમાં, તો નથી પ્રસૂવી શકતી, નથી જન્મ આપી શકતી, બરોબર. તો અન્ય જનની બીજી માતા, તદુપમમ સુતમ, તમારી ઉપમા તમારી સાથે સરખાવી શકાય કે તમારા જેવા એવા સુત એટલે પુત્રને ન પ્રસૂતા, એ પ્રસવતી નથી કે જન્મ આપી શકતી નથી. જેવી રીતે સર્વા દિશો દધતી ભાની, ભાની ભ સંસ્કૃતમાં એક એક અક્ષરના પણ અલગ અર્થો થતા હોય છે. આખો એનો કોષ છે, એકાક્ષરી કોષ, કનો અર્થ, ખનો અર્થ, ઘનો, ગણો, એક એક અક્ષરના અલગ અલગ અનેક અર્થો પણ થતા હોય છે. જેમ ખ એટલે આકાશ, ખ એટલે ઇન્દ્રિયો, ખ એટલે શૂન્ય મીંડું, આમ અનેક અર્થો થાય. અહીંયા ભ છે અક્ષર, ભાની છે, ભાની બહુવચન છે, મૂળ શબ્દ છે ભ, તો ભ એટલે નક્ષત્ર, ભાની એટલે નક્ષત્રોને બહુવચન બીજી વિભક્તિ. સર્વા દિશો દધતી, સર્વા દિશો એટલે બધી દિશાઓ, દધતી એટલે ધારણ કરે છે, અલગ અલગ નક્ષત્રો, તારાઓ, બધી દિશાઓમાં પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, અગ્નિ, ઈશાન, વાયવ્ય, નૈઋત્ય વગેરે બધી દિશાઓ અનેક નક્ષત્રોને ભલે દધતી એટલે ધારણ કરે છે. પરંતુ સહસ્ર રશ્મિ, 1000 કિરણો, સહસ્ર એટલે 1000, રશ્મિ એટલે કિરણ, 1000 કિરણો વાળો એવો જે સૂર્ય, કેવો છે સૂર્ય? સ્ફુરદ અંશુ જાલમ, આમાં પણ સંધિ છે, સ્ફુરદ અલગ અને અંશુ અલગ કરો. અંશુ એટલે કિરણ, સ્ફુરદ એટલે સ્ફુરાયમાન, દેદીપ્યમાન એવા કિરણોની ઝાલ એટલે સમૂહ, દેદીપ્યમાન એવા કિરણોના સમૂહ વાળા એવા સૂર્યને તો પ્રાચીવ, પ્રાચી વત્તા એવ, અહીંયા પણ સંધિ છે, પ્રાચી વત્તા એવ એટલે જ, પ્રાચી એટલે પૂર્વ દિશા, પૂર્વ દિશા જ, દિગ એટલે દિશા, જનયતી એટલે જન્મ આપે છે, ઉદય પામાડે છે, બરોબર. જેવી રીતે બીજી બધી દિશાઓ ભલે અનેક કરોડો તારાઓને અને બીજા નક્ષત્રો વગેરેને જન્મ આપે છે અથવા તો ઉદય પામાડે છે, પરંતુ દેદીપ્યમાન કિરણોના સમૂહવાળા એવા સહસ્ર રશ્મિ એટલે કે સૂર્ય, એને તો માત્ર ને માત્ર એકમાત્ર પ્રાચી એટલે પૂર્વ દિશા જ
જનયતી એટલે જન્મ આપી શકે છે. તેમ આ જગતમાં સેંકડો હજારો લાખો સ્ત્રીઓ રોજના સેંકડો હજારો લાખો ગમે ભલે પુત્રોને જન્મ આપતી હોય, પરંતુ તો જ ઉપમમ તમારી ઉપમા આપી શકા તમારા સમાન એવા સુત એટલે પુત્રને તો અન્ય જનની ન પ્રસૂતા, તમારી માતા મરુદેવા એના સિવાય બીજી કોઈ માતા એટલે કે તીર્થંકરની માતા સિવાય, તીર્થંકર તો આખા અષઠપીણી ઉચ્ચપીણીમાં માત્ર 24 થતા હોય છે, એટલે એ સિવાય બીજી કોઈ સ્ત્રીઓની તાકાત નથી કે એવા પુત્ર રત્નને જન્મ આપી શકે. એ માતા ખૂબ સંયમી હોય, સુશીલ હોય અને ચુસ્ત રીતે ભગવાનની આ ઉપદેશ પ્રમાણે જીવન જીવતી હોય એવી કોઈ વિશિષ્ટ માતા જ એ આવા વિશિષ્ટ કોટીના જ અથવા તો અનુપમ એવા પુત્ર રત્નને જન્મ આપી શકે છે. મરુદેવા માતા સૂક્ષ્મ નિગૂઢ અવ્યાવ રાશિમાંથી નીકળ્યા અને સુધા શું બન્યા? બીજા ભાવમાં માત્ર શું બન્યા? ઝાડ, વૃક્ષ. આપણે ત્યાં આવે છે કેળનું ઝાડ બન્યા અને એની બાજુમાં બાવળનું ઝાડ હતું. પવનના કારણે બંને અથડાય છે એકબીજામાં અને એ બાવળના ઝાડના જે કાંટડા કે સૂડો હતી એ કેળનું ઝાડ તો કોમળ હોય એમાં ભોંકાય છે અને એ રીતે જે અકામ નિર્જરા થઈ. અકામ એટલે ઈચ્છા નહોતી કંઈ નુકસાન કરવાની, પણ પરિસ્થિતિ એવી હતી અને એ રીતે પણ જે દુઃખ સહન કર્યા એના કારણે કેટલાક કર્મોની નિર્જર થઈ. બાકી તો મૂળ તો એનું કોઈ ભવિતવ્યતા જ એવા પ્રકારની હતી. સીધું કેળના ઝાડમાંથી બન્યા મરુદેવા માતા એ ભાવમાં કેળ જ્ઞાન પામીને મોક્ષમાં પહોંચી ગયા. આ તો અનંત કાળમાં અચ્છેરા રૂપ એક ઘટના અપવાદ રૂપ બની. બાકી તો મોટા ભાગે દરેક જીવને ત્યાં સાક્ષાત તીર્થંકર પરમાત્માને પણ દેગોદમાંથી નીકળ્યા પછી પણ અનંત ભવ સુધી 84 લાખ જીવાયોનીમાં લગભગ પરિક્રમણ કરવું જ પડતું હોય છે. આ મરુદેવા માતા એમાં એક્સેપ્શનલ કેસ કહેવાય, અપવાદ કિસ્સો કહેવાય. આપણે ત્યાં આ રીતે આવે છે, દિગંબરોમાં છે જુદી રીતે આવે છે. એમાં કેળનું જેવું ઝાડનો ઉલ્લેખ વનસ્પતિ કાંઈ બને છે, ઝાડ બને છે. વિષયનું ઝાડ એનો કોઈ ખ્યાલ નથી, પરંતુ એક વખત આકાશ ગામની વિદ્યા ઉગનારા ચારણ મુનિ, ચારણ આપણે બાળકને કહીએ ચારણ એ નહીં, મુનિઓમાં પ્રકાર હતા પહેલાંના કાળમાં. ચારણ મુનિ એ ચારણ વિદ્યા હોય છે, એના દ્વારા આકાશમાં ઉડી શકાય. તો એ આકાશમાંથી ઉડતા અનુક્રમે જ્યાં મરુદેવા માતા વનસ્પતિકાય વૃક્ષ રૂપે હતા ત્યાં આવે છે વિષામો લેવા માટે. એ ઝાડની છાયામાં વિષામો લે છે. આ રીતે અનાયાસે પોતાની છાયા દ્વારા આ એક મહાન સંયમી મહાત્મા અને એમને સાતા પમાડવામાં નિમિત્ત બને છે. એથી પણ કંઈક એવું વિશિષ્ટ પુણ્ય એમનું બંધાઈ ગયું અને પછી બીજા ભાવમાં એ લોકો પણ કહે છે કે બસ સીધા પછી મરુદેવા માતા બન્યા. તો આવા અદ્ભુત આવી માતા એ તો ભગવાન ઋષભદેવ ભગવાન આપની માતા, એનું જ આવું પુણ્ય બીજી એવી કોઈ માતા આપના જેવા પુત્ર રત્નને જન્મ આપી શકતી નથી. ખરેખર ઋષભદેવ ભગવાન એનું નાભી રાજાનો ઓલો વંશ આખો કેવો ભાગ્યશાળી કે ભરત ચક્રવર્તી એમાં ઋષભદેવના પુત્ર એ અરિષાભુવનમાં કેવલનું દાન પામ્યા. પછી બીજા પણ લગભગ 7 ત્યાર પછીની 5 પરંપરામાં જે રાજાઓ લગભગ 7 કે 8 રાજાઓ એ પણ એ જ રીતે અરિષાભુવનમાં કેવલ જ્ઞાન પામ્યા. અને પછી તો લગભગ 50 લાખ સાગરોપમો સુધી એનું જે શાસન ચાલ્યું. પછી ત્યાં ભગવાન વચ્ચે ઘણો ખેપ હતો અને એ દરમિયાનમાં પણ એવા અમારે હજારો લાખો આત્માઓ એ બધા પણ રાજાઓ બધા દીક્ષિત થયા અને કેવળ જ્ઞાન પામી અને મોક્ષમાં પણ વધાર્યા. આવું અદ્ભુત આ નાવી રાજા ઋષભદેવ ભગવાનનું આ ઇક્ષ્વાકુ વંશ હતો. તો હવે આપણે આના અનુસંધાનમાં એક મહત્વની વાત વિચારવાની છે. એ સંતાન કેવું થાય એને બહુ મોટો આધાર કોના ઉપર હોય છે? માતા ઉપર હોય છે. એટલે માતા જો ધારે ને તો એવા વિશિષ્ટ પુત્ર કે પુત્રી ભલે સંતાન રત્નને જન્મ આપી શકે છે. અમારા હાથની વાત છે. સૌ કોઈ ઈચ્છતું હોય કે મારું સંતાન સારો થાય. સારો થાય એટલે શું? મોટો થઈને ખૂબ પૈસા કમાવે, સારું સંસ્કારી પાકે, મા બાપની સેવા કરે, આગળ વધીને કુળદીપક તો બને, શાસન રત્ન બને. આવી ભાવના, આવો સંકલ્પ દરેક શ્રાવિકા માતાએ ખાસ કરવો જોઈએ. અને એ પાછું શક્ય છે. એને માટે તમે પુરુષાર્થ કરો યોગ્ય રીતે તો તમે ધારો એવા સંતાન રત્નના સંસ્કાર નાખી શકો છો. અને એને માટે વર્તમાન કાળમાં સુંદર વ્યવસ્થા છે. મુંબઈમાં એક સંસ્થા છે સંસ્કાર શક્તિ કેન્દ્ર.
ખાસ કરીને બોરીવલીમાં મુખ્ય એની શાખા છે અને મુંબઈમાં 7 ઠેકાણે એની પેટા શાખાઓ ઉપશાખાઓ પણ છે. ડૉક્ટર અભયભાઈ બોરીવલીમાં રહે છે, જૈન ડૉક્ટર છે અને એની હાથ નીચે એના માર્ગદર્શન પ્રમાણે એની આખી ટીમ છે. એમાં જેન્ટ્સ પણ છે, લેડીઝ ડૉક્ટરો પણ છે અને જે પણ કપલ લગ્ન થયા હોય અને સંતાનની અપેક્ષા હોય તો એ સંતાન ગર્ભાધાનથી પહેલાં કેવા ભાવ કરવા જોઈએ, કેવો સંકલ્પ કરવો જોઈએ, કેવી ભાવના પાડવી જોઈએ એનું પણ માર્ગદર્શન આપે છે. અને ત્યાર પછી ગર્ભાધાનથી માંડી કરીને 9 મહિના સુધી એ માતાએ કેવી રીતે જીવન જીવવું જોઈએ, શું ખાવું, શું ન ખાવું, શું જોવું, શું ન જોવું વગેરે વગેરે. અને સાથે સાથે દર 3જા દિવસે એ દૂર હોય તો ઓનલાઈન પણ અદ્ભુત માર્ગદર્શન આપે છે. અને એ પણ માત્ર જૈનોને નહીં, કોઈ પણ ધર્મ અને સંપ્રદાયને ભલે પાડતા કોઈ પણ જાતિના ભલે એ માતા હોય એ જો એમને માર્ગદર્શન એ બહુ અદ્ભુત રીતે આપે છે. એની અમુક ફી હોય છે, ભલે 10,000, 9 મહિના કે 10 મહિના આગળ પણ પાછળ પણ જન્મ થયા પછી એ માર્ગદર્શન આપે. અને જન્મથી પહેલાં ગર્ભાધાનથી પહેલેથી પણ એ કપલને માર્ગદર્શન બહુ અદ્ભુત રીતે આપે છે. અને એનો બહુ જ ચમત્કારિક રિઝલ્ટો આવી રહ્યા છે. ગયા વર્ષે અમારું ચોમાસું ક્યાં હતું? જોગેશ્વરીમાં હતું. એ વખતે એક રવિવારે આ પ્રોગ્રામ ગોઠવ્યો હતો. તમારામાંથી કોઈ હશો કદાચ નહીં હો, બરાબર, પણ કદાચ તમે સમાચાર મળ્યા હશે કે કદાચ તમે યુટ્યુબમાં કે ટીવીમાં જોયું પણ હશે પ્રોગ્રામનો આખો વિડીયો. તો એ ડૉક્ટર અભયભાઈ અને સાથે એની આખી ટીમ એ ત્યાં આવેલી. લગભગ 3 કલાક સુધી આખો એ પ્રોગ્રામ ચાલેલો અને બહુ વિગતવાર આખું સ્ક્રીન ઉપર એ બધું સમજાવતા હતા કે કઈ રીતે અમે આ બધું કરીએ છીએ અને એના કેવા રિઝલ્ટ આવી રહ્યા છે ચમત્કારિક. એવા સેંકડો હજારો દાખલાઓ છે. એમાંથી આજે આપણે માત્ર સમય અનુસાર કદાચ 2 દાખલા વિચારીએ, બરાબર. અદ્ભુત દાખલાઓ છે. અને એ સાંભળ્યા પછી તમારા પરિવારમાં, તમે તો બધા મોટી ઉંમરવાળા, પણ તમારા પુત્ર વધુ વગેરે જે પણ હોય અને લગ્ન વગેરે થયા હોય અને જો સંતાનની શક્યતા હોય તો ખાસ એમને આ સંસ્થા સાથે જોડી અને આ ગર્ભનું સંસ્કાર ખરેખર કરાવવા જેવું છે. આપણે ત્યાં હિન્દુ ધર્મમાં 16 સંસ્કારોની વાત આવે છે. ગર્ભથી માંડી ઠેઠ મૃત્યુ સ્મશાન યાત્રા અંતિમ સંસ્કાર કહીએ ને છેલ્લે 16 સંસ્કાર હોય છે. વિવાહ સંસ્કાર વગેરે પણ આવી જાય. તો એ ગર્ભના સંસ્કાર કઈ રીતે કરવા જોઈએ. તો આપણે 2 દૃષ્ટાંત જોઈએ. એમાં એક દૃષ્ટાંત છે આંધ્રપ્રદેશ, આંધ્રપ્રદેશનું નહીં એથી ભલે, પણ માતાનું નામ છે આશિકા શ્રાવિકાબેન છે. અને એને જ્યારે ગર્ભ રહે છે ત્યારે 3જા મહિને એકદમ કંઈક અંદરમાં કોમ્પ્લિકેશન પ્રોબ્લેમ શરૂ થાય છે. અને છેવટે ડૉક્ટરે તો એને સલાહ આપી દીધી કે તમે એબોર્શન કરાવી નાખો, ગર્ભપાત કરાવી નાખો. આ ગર્ભ હત્યા એ 4 મહાહત્યાઓ પૈકીની એક હત્યા છે કે જે જીવને નરકગામી બનાવી દે. 4 મહાહત્યાઓ કઈ કહેવાય? એક તો આ ગર્ભ હત્યા, બીજી છે સ્ત્રી હત્યા, બાળ હત્યા ગર્ભ હત્યામાં લગભગ આવી જાય. સ્ત્રી હત્યા, બ્રહ્મ હત્યા, બ્રાહ્મણની અથવા તો ઋષિ મુનિની હત્યા, સાધુની હત્યા આવી જાય. અને સાથે ગૌ હત્યા, ગાય હત્યા. આ 4માંથી કોઈ પણ એક હત્યા પણ જીવને નરકગામી બનાવી શકે એમ છે. તો આજે તો હવે આ કાળનો વિચિત્ર પ્રભાવ છે અને સરકાર તરફથી વસ્તી ઘટાડવા માટે ઇનામો જાહેર કરવામાં આવે છે. અને બીજી રીતે પણ આ ટીવી ઇન્ટરનેટના યુગના દૂષણોના કારણે અને નવરાત્રિ વગેરેમાં જે કાંઈ આજનો માહોલ હોય છે એના કારણે એ લગ્ન વગર પણ ઘણા ગરબા બની જાય અને પછી એબોર્શન કરાવે. એ રીતે પાપ કર્મથી પોતાના આત્માને ભારે બનાવે છે. કદાચ કોઈના જીવનમાં આવી ઘટના થઈ ગઈ હોય, કોઈ પરિસ્થિતિ વસાતે અજ્ઞાનતાને કારણે ખૂબ પશ્ચાતાપૂર્વક એની આલોચના પ્રાયશ્ચિત લઈ અને શુદ્ધિકરણ કરી લેવું જોઈએ. નહીં તો અનેક ભવોમાં કાં તો એ વંધ્યાપણું આવે, બાળ સંતાન થાય જ નહીં, થાય તો મરેલા જન્મે. આવા ઘણા કિસ્સાઓ આજે બને છે. એની પાછળ ભૂતકાળના ભવોમાં આવી રીતે કરેલા પાપ એ જવાબદાર હોય છે. માટે ભૂલે છું કે કોઈ પણ સાસુએ પોતાની વહુને ગર્ભપાત કરાવી દેવા માટે દબાણ સલાહ પણ આપવી જોઈએ. કરતા હોય તો સમજાવીને એને પ્રેમથી સમજાવીને અટકાવવા જોઈએ.
તો આ કેસની અંદર 3જા મહિને કાંઈક એવું ગર્ભમાં કોમ્પ્લિકેશન થયું કે જેને કારણે ડૉક્ટરે એમને એબોર્શન એટલે ગર્ભપાત કરાવી નાખવાની સલાહ આપી. પરંતુ આ સાવિકા માતા હતા, આશિકા બહેન, એટલે કે આપણે કીડી પણ ન મરે એની કાળજી રાખીએ અને મરી જાય તો પ્રાચીન થતા હોઈએ તો પંચેન્દ્રિય મનુષ્ય એના ભાગ્ય યોગે એ મારી કુક્ષીમાં અવતરેલ છે, તો મારે ગર્ભપાત તો વર્ગીજ કરાવવો જ નથી. અને ત્યાર પછી એ મારા શબ્દ દ્વારા એમને ખ્યાલમાં આવ્યું અને આ ગર્ભ સંસ્કાર કેન્દ્રનો સંપર્ક સાધે છે. અને ત્યાર પછી 3જા મહિનાથી પછીથી એ જે પ્રમાણે આ ગર્ભ સંસ્કાર કેન્દ્રમાં ટીમ માર્ગદર્શન આપે છે એ પ્રમાણે આખું પોતાનું દિનચર્યા ગોઠવે છે. કે આશિકા માતા રાત્રિ ભોજનનો ત્યાગ કદાચ ક્યારેક કરતા હશે તો સંપૂર્ણપણે ત્યાગ કરે છે. નિયમિત રીતે રોજ સામાયિક પ્રતિક્રમણ, જીન પૂજા વગેરે કરે છે. અને 8મો મહિનો ચાલતો હતો તે વખતે પણ જય ભાનુ શેખર વિજય મારા સ્વામી પ્રેરણાથી એમણે એક આંબિલ સગર્ભાવસ્થામાં 8મે મહિને પણ આંબિલ એકદમ હેમખેમ સારી રીતે કરી લીધું. અને આ રીતે ગર્ભ સંસ્કાર ટીમના માર્ગદર્શન પ્રમાણે બધું કરતાં બરોબર 9મે મહિને એક પુત્રી રત્નનો જન્મ થયો. કયા દિવસે? તો કે 8મા ચંદ્રપ્રભ સ્વામી ભગવાન એમના જન્મ કલ્યાણકના દિવસે એક દીકરી પુત્રી રત્નનો જન્મ થયો. એકદમ નોર્મલી એમાં બહુ સુંદર માર્ગદર્શન આપવામાં આવતું હોય છે કે ગર્ભમાં રહેલા સંતાન સાથે વાતચીત કરવાની માતાએ રોજ બેબી ટોકિંગ જેને કહેવામાં આવે છે. અને એ વાતચીતનો રિસ્પોન્સ પણ આપે. અંદરમાં ગર્ભ હોય પોતાનું હાથ પગ વગેરે હલાવે ને પોઝિટિવ રિસ્પોન્સ પણ આપે. અને જે આપણે તમે એને સજેશન આપો ને એને સારી રીતે કે ગ્રહણ કરતું હોય છે. એ જન્મ થયા પછી પણ ખ્યાલમાં આવતું હોય છે. એટલે બેબી ટોકિંગ બહુ મહત્વની વાત છે. એટલે ગર્ભકાળ દરમિયાનમાં માતાનું જેવું જીવન, જેવા આહાર, મુખ્ય એ તો આહાર, પછી શું તમે જુઓ છો ટીવી મોબાઈલ વગેરેમાં, એ બધું એની ઘણી અસરો થતી હોય છે. એટલે એ 9 મહિના દરમિયાન તમે ધારો એવા સંસ્કાર નાખી શકો છો. ડિઝાઇન યોર ડિઝાયર્ડ બેબી. ડિઝાઇન, તમે ગર્ભ મટીરિયલ બધું ડિઝાઇનિંગ કરતા હો તો તેમ તમારું ડિઝાયર્ડ બેબી, તમે તમારા બે બાળકને જેવું ઈચ્છો છો એવી ઘડતર એવા તમે ગર્ભથી જ કરી. ગર્ભથી શું, ગર્ભ થવાનો પહેલાંથી તમે એની તૈયારી કરી શકો. અને એ 9 મહિના દરમિયાન તમે જેવું જીવન જીવશો એના બહુ મોટા અસરની મોટી એ બાળક ઉપર પડશે. એટલે નીવાનો જન્મ નોર્મલી, ડૉક્ટરે તો જેને કહ્યું હતું કે એબોર્શન કરાવી નાખો, અને એ પ્રમાણે કરાવી નાખ્યું હોત તો કેટલું પાપ બંધાત. એને બદલે એ બાળકીનું પણ એવું કોઈ પુણ્ય હશે. અને સાથે આશિકા માતાના પણ સારા સંસ્કાર, એટલે એને એબોર્શન ન કરાયો, બલકે આ ગર્ભ સંસ્કાર કેન્દ્ર, શક્તિ સંસ્કાર કેન્દ્ર, સંસ્કાર શક્તિ કેન્દ્ર SSK, બસ એનો સંપર્ક કર્યો. અને એના માર્ગદર્શન પ્રમાણે બાકીના મહિનાઓમાં સુંદર રીતે બધું જીવન જીવ્યા. તો આ બરાબર નોર્મલી, નહીં તો પેલા સિઝેરિયન કરાવવું પડે, ઓપરેશન કરાવવું પડે. એબનોર્મલ હોય તો એને બદલે સહજ પણ, અને ડિલિવરીમાં પણ કોઈ પીડા પાછી નહીં. એ રીતે જ્વાલકીનો જન્મ થયો. એનું નામ રાખવામાં આવ્યું નીવા. શું નામ રાખ્યું? નીવા. અને 41મા દિવસથી એ નીવા રોજ જીન પૂજા કરે છે. એવા બીજા પણ અનેક દાખલા મળશે ગુજરાતી સમાજ વગેરેમાં. આપણામાં ઓછું મળે કદાચ, પણ હકીકતમાં તો ઘણા શું કરે, 41મા દિવસે, 40 દિવસ તો સૂતક લાગે, એટલે 41મા દિવસે કદાચ પૂજા કરાવી પણ આવી બાળક સંતાન દ્વારા. પણ પછી મોટું થશે ત્યારે વાર. એને બદલે ઘણા એવા સજાગ અને સમજુ વિવેકી માતા પિતા હોય છે. 41મા દિવસથી માંડી અને દરરોજ પોતાના બાળકને એ દેરાસરમાં લઈ જાય અને એના હાથે ભગવાને તિલક કરાવી. એના તો ઘણી અસરો હોય છે. આપણને કહેવાય બાળક શું સમજે 41મા એના થોડા દિવસનું, પણ નહીં. આ નાના બાળકો કેવા કોરી સ્લેટ જેવા હોય, અથવા તો કાર્બન પેપર જેવા હોય. કાર્બન પેપર ઉપર તમે જેવું લખો એવું રિટર્ન જે બધું લખાઈ જાય. એટલે આ ઉંમરમાં, ગર્ભાવસ્થામાં અને એકદમ નાની વયમાં તમે જેવા સંસ્કારો ધારણ ઈચ્છો એવા સંસ્કાર નાખી શકશો. 41મા દિવસથી રોજ પૂજા, અને સાથે નવકારશી પણ એ બાલિકા દીવા કરતી થઈ ગઈ છે. અને રાત્રે પણ ક્યારેય હેરાન કરતી નથી. રાત્રિ ભોજન વગેરે કરવા માટે નાનું બાળક હોય તો રડે વગેરે, પણ એ પણ નહીં. એકદમ શાંત સ્વભાવી ઠરેલી. અને હજી જો આગળ માત્ર 3 મહિનાની એ બાલિકા હતી નીવા. અને
ગિરનારની 99 યાત્રા, એની માતા કોણ, શું માતાનું નામ શું છે? આશિકા. ગિરનારજી મહાતીર્થની 99 યાત્રા આ 3 મહિનાની બાલિકા યુવાને સાથે લઈને કરે છે. અને એ વખતે આ બાલિકા પણ ગિરનારના કેટલા પગથિયા ધીમે 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 ને હાથને પગ ખોટી ખોટી આમ હસતી હસતી રમતમાં એ ચડે છે. પછી ભલે જરૂર પડી ત્યારે એને લઈ લેવામાં આવે. ભલે આ પૂરી યાત્રા તો નાની બાળકી 3 મહિના ન કરી શકે, પણ ઘણા બધા પગથિયા હસે 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 એ આ રીતે હાથને પગ દ્વારા ચડતી જાય છે. 3 મહિનાની 11 મહિને 99 યાત્રા. 3 મહિને તો એને ગિરનારની એક યાત્રા કરી. 3 મહિનાથી હતી ત્યારે એની માતા સાથે એણે ગિરનારની એક યાત્રા કરી. ભલે થોડું ચાલી લઈ એટલું પુણ્ય હશે કે 3 મહિનાની ઉંમરમાં માતા સાથે એણે યાત્રા કરી. અને 11મો મહિનાની આ બાલિકા થઈ ત્યારે એની માતાએ 99 કરી. એમાં 48 યાત્રા આ બાલિકાએ પણ કરી. રોજ રોજ ભલે નહીં જતી હોય, પણ ભલે આખી યાત્રા પણ ન કરી હોય, પણ જેટલી કરી હોય, જેટલા પગથિયા આ રીતે કરતા 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 ચડે, જેમના બધા છક થઈ જાય. આ રીતે આ ગર્ભ સંસ્કારનો પ્રભાવ જુઓ. અને જ્યારે બોલતા શીખીને અને આ 48 યાત્રાઓ જે એણે કરી એ દરમિયાનમાં એક પણ દિવસ, હજુ યાત્રા ઉપર જાય, નીચે આવે, 4-5 કલાક લાગી જાય, એ દરમિયાન એક પણ વખત લઘુ નીતિ કે વલી નીતિ આ નાની બાલિકા સિવા એ કરી નહીં. એટલો અદ્ભુત પ્રભાવ છે. વિચાર કરજો. નાનું બાળક શું સમજે તો તમે ગમે કરી નાખે, પણ નહીં. આને બોલતા જ્યારે શીખીને પહેલો શબ્દ કયો શીખી? દાદા. દાદા શબ્દ પહેલું શીખી. અને ઉપર પણ જાય ને ત્યારે આમ હોઠ ફફડાતા સાથે જાણે વાત કરતી હોય એવી રીતે એ હોઠ ફફડાવતી હોય. અને પહેલી એની વર્ષગાંઠ પણ ગિરનારજી મહાતીર્થમાં ઉજવાય. 1 વર્ષની થઈ એટલે ગિરનારમાં એની પહેલી વર્ષગાંઠ ઉજવાય. ત્યાં એ દિવસે દાદાની પક્ષાનો લાભ પણ એને મળ્યો. ત્યાર પછી એ પોતે રહેતા હતા બેંગ્લોરમાં. એની માતા આશિકા આવી ઘરે, એટલે પાછી બેંગ્લોરમાં ઘરે જ્યારે આવે છે, અને પછી રોજ તિવિહાર કરે. બરોબર, રાત્રે પાણી સિવાય, પછી શરૂઆતમાં ભલે લીધું હશે, પણ પછી તો હવે તિવિહાર કરે છે. પાણી સિવાય બીજું કશું પણ લેતી નથી. અને સાંજે કે સૂર્યાસ્ત થઈ ગયો હોય અને પછી કદાચ કોઈ ચોકલેટ બીજી કંઈ બી ખાવાનું આપે ને, ત્યારે એ પોતાની ચાલી ગયેલી ભાષામાં શું બોલી નાખે કે હવે સન અસ્ત થઈ ગયો, હવે મૂન આવી ગયો છે, હવે મૂનની પાછી કાલો સન ઉગશે ને, સન એટલે સૂર્ય, મૂન એટલે ચંદ્ર, ત્યારે હું ખાઈશ, અત્યારે ન ખવાય. આ નાની બાલિકા નિવામાં આવા સુંદર સંસ્કારો છે. એ જ્યારે ગર્ભમાં હતી ત્યારે માતાએ અનેક સુંદર પ્રેરણાદાયક એવા સારા ધાર્મિક પુસ્તકોનું વાંચન કરેલું. એ ગર્ભાવસ્થા 9 મહિના દરમિયાન માતાએ એક પણ પિક્ચર થિયેટરમાં કે ટીવીમાં પણ જોયેલ નહીં. અને કોઈ પણ પ્રકારનું હોટલ વગેરેમાં કે બહારનું કોઈ અભક્ષ્ય ભક્ષણ પણ માતાએ કરેલ નહીં. અને જ્યારે તારીખ 19 એપ્રિલ 2021માં આ બાલિકાની ઉંમર 2.5 વર્ષની હતી. 2 વર્ષ ને 3 મહિનાની. બરાબર, આથી 3 વર્ષ પહેલાંની વાત છે. અત્યારે લગભગ 5 વર્ષની ઉંમર આ બાલિકાની છે. 5 વર્ષની ઉંમર. તો જ્યારે 2.5 વર્ષની ઉંમર હતી ત્યારે એણે જિંદગીમાં પહેલો આંબીલ કર્યો. 2.5 વર્ષની બાલિકા નિવાએ જિંદગીમાં પહેલો આંબીલ કર્યો. અને રોજ સવારે ગિરનારજી મહાતીર્થમાં એક આચાર્ય ભગવંત જિંદગીભર માટે આંબીલનો જેમનો અભિગ્રહ છે, નામ શું છે એમનું? આચાર્ય ભગવંત કે જે હેમ વલ્લભસુરી મહારાજ. કેટલાય દર્શન કર્યા છે એમના? થોડા બસ 2-4 આંગળી ઊંચી છે. ભાઈઓમાં કેટલા છે? આંગળી ઊંચી કરો. 1, 2, 3, 4 ચારેક આંગળી. બહેનોમાં પણ 3-4 આંગળી. બાકીના ગિરનાર તો જતા હશો ને બધા. હવે ખાસ લક્ષ્ય રાખજો, ગિરનાર જાઓ ત્યારે જરૂર આચાર્ય ભગવાન આવા જંગમ તીર્થ કહેવાય, હાલતા ચાલતા તીર્થ, હજારો આંબી જેમના થઈ ચૂકેલા છે. અને દરરોજ પાછા ગિરનારની યાત્રા અચૂક કરે. અને ગિરનાર તીર્થની આજે હવે જે આપણું પ્રસિદ્ધિને પામ્યું થોડા વર્ષો થયા એને, એમાં મુખ્ય નિમિત્ત તરીકે આ હેમવલ્લભસુરી આચાર્ય ભગવાન અને એ જેમની સેવામાં રહ્યા હતા એ પણ મહાતપસ્વી વિજય હિમાંશુસુરી મહારાજ સાહેબ, જેમની પ્રેરણાથી શેષાવનમાં આખું સમોવસરણમાં મંદિર બન્યું છે ને, એમણે હજારો આંબીલોને ઉપવાસો વગેરે કરેલા. એ પણ મહાતપસ્વી હતા. અને એમની અદ્ભુત અનન્ય ભાવે આ હેમવલ્લભસુરી મૂલ્ય અવસ્થામાં હતા અને એમની સેવા કરી. એટલો જ અંતિમ સમયે એ આચાર્ય ભગવંતે વચન માગ્યું, હું તો શાસનની એકતા થાય, સંપ વધે એ માટે ભાવનાથી એમણે આ બધા આંબીલ ચાલુ રાખ્યા હતા. અને હવે એ આંબીલની મસાલને તું જલતી રાખજે, મને વચન આ કે તું હવે જિંદગીભર આંબીલ ચાલુ રાખીશ.
ત્યારે આ હેમવલ્લભ મુનિ હતા એ વખતે એમણે કહ્યું, ભગવાન મારું તો એવું ગજું નથી, હા પણ આપ મને જો વચન આપતા હો કે આપ જ્યાં પણ દેવલોકમાં હો ત્યાંથી મને એવી શક્તિ આપો અને આશીર્વાદ આપો તો હું કરી શકું, બાકી નહીં તો મારું ગજું નથી. અને ખૂબ પ્રસન્ન થઈને એમણે આશીર્વાદ આપ્યા. અને એ રીતે આજે પણ નિયમિત રીતે એમના આંબીલ ચાલુ છે. અને આંબીલ પણ કેવા, આંબીલ ખાતામાંથી નહીં, જૈનેત્રોના ઘરોમાંથી જે જાડા બાજરે જોવાના રોટલા જાડા લઠ્ઠ મળે તે, અને સહજપણે જે કાંઈ દાળ જેવું મળી જાય તો ઠીક છે, નહીં તો પછી ગરમ પાણી અને રોટલાથી પણ આંબીલ કરી લે, ચણા મમરા કે ખાખરાથી પણ આંબીલ કરી લે, પણ આંબીલ ખાતામાંથી પણ આંબીલ કરે વરે નહીં. આવું ચુસ્ત રીતે એ હેમવલ્લભ હવે આચાર્ય બની ગયા છે. એમની પાસે તો હવે હમણાં મારા ખ્યાલથી કોઈ ફોરેનના કપલે પણ દીક્ષા લીધેલી છે, એનાથી પ્રભાવિત થઈ કરી તો તે વ્યાખ્યાન આપતા નથી લગભગ. પણ જીવન એટલું ઊંચું છે તપ અને સંયમમય, જેના કારણે અનેક ઉત્તમ આત્માઓ પણ આકર્ષિત થઈને દીક્ષા અંગીકાર કરી રહ્યા છે. તો આ નીવા રોજ સવારે એ હેમવલ્લભ સૂરી આચાર્ય દેવોને યાદ કરી અને એમના ફોટાને વંદના કરે છે, બરોબર. અને એની માતા આશિકાબેન એ પણ કોઈ સામાન્ય બેન નથી. લંડનની ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી અને બેચલર ઓફ આર્કિટેક્ટ એની ડિગ્રી એમણે પ્રાપ્ત કરેલી છે. એવા એ ભણેલા બેન સાથે એ શ્રાવિકા માતા હતા, એટલે ડૉક્ટરની સલાહ હોવા છતાં પણ એબોર્શન ન કરાવ્યું, બલકે આ સંસ્કાર શક્તિ કેન્દ્રના માર્ગદર્શન પ્રમાણે એવું સુંદર સંસ્કારો નાખ્યા બાલિકામાં. આજે લગભગ 5.5 વર્ષની ઉંમર છે આ બાલિકાની, પણ આવું સુંદર જીવન જીવી રહી છે. કંદમૂળ ત્યાગ, રાત્રિભોજન ત્યાગ વગેરે ઘણા ગુણો એના જીવનમાં છે. અને તમારે જો આ સંસ્થાનો સંપર્ક સાધવો હોય તો એના નંબર પણ આપવામાં આવ્યા છે. બહુ નંબર પણ યાદ નહીં આવ્યા છે. 902 ને 901 લખવું હોય તો લખી લો. 902 અને પછી 901 50 અને 54. 902 901 50 54 આ નંબર છે. આ સંસ્થા સાથે સંપર્ક કરવાના તો ખાસ કરવા જેવું છે. હવે આજે પરિસ્થિતિ એવી છે કે પાઠશાળામાં પણ બાળકો જતા લગભગ નથી. શરૂઆતમાં કદાચ જેમ તેમ જાય, ધીરે થોડા દિવસોમાં પછી આડા પડે અને બંધ થઈ જાય. જરાક મોટા થાય એટલે પાઠશાળા બંધ થઈ જાય. અને ઘરમાં પ્રાય કરીને હવે આપણને તમે લોકોને પણ બહુ ટાઈમ નથી હોતો સંસ્કારો નાખવા માટે. પહેલાંના કાળમાં તો રોજ રાત્રે સૂતા પહેલાં દાદા હોય આવું બાળકો વાર્તા કરું, પોતરા પોતરી બધા ગોઠવાઈ જાય આટલી પડખે ઘોડા વગેરેમાં, અને પૂર્વના મહાપુરુષો અને મહાસતીઓના જીવન પ્રસંગોની વાર્તાઓ સંભળાવી સુંદર સંસ્કારો સિંચન કરતા હતા. પણ આજે હવે લગભગ વડીલોને પણ ફુરસત નથી. એ પેલા 56 સેન્ટીમીટરના મોટા સ્થાપના ત્યારે સામે અપાણા ભોસી રામિયાંગ એટલે અનિમેષ દ્રષ્ટિએ દર્શન કરતા હોય, ત્યાં પછી બાળકોમાં સંસ્કાર કોણ નાખશે? અને આજકાલ હવે સ્કૂલ કોલેજનું વાતાવરણ કેવું છે તમે બધા પણ જાણો છો. એટલે બહુ ગંભીરતાથી વિચારવા જેવું છે. એટલે હવે સંસ્કાર નાખવા માટેનો એકમાત્ર મુખ્ય ઉપાય રહ્યો છે અત્યારે આ ગર્ભ સંસ્કાર, બરોબર. એ વખતે સંપૂર્ણપણે તમે સમર્પિત હોય. જન્મ થયા પછી તો તમારે માને, થોડા સમય પછી માને કે ન માને કદાચ, પણ જો ગર્ભમાં આ તમે કાળજી રાખ્યો સંસ્કાર નાખવાની તો જન્મ થયા પછી પણ બહુ સારું જીવન જીવી શકે અને તમારી પણ સેવા કરે, તમારી કુખને અજવાળે, કુળનો દીપક બને અને આગળ વધીને શાસનની સેવા પણ સુંદર રીતે કરી શકે. તો આ એક દાખલો છે નીવા કુમારીનો. અને બીજો જ એવો તકલાફ થઈ શકે એનાથી પણ ચડી આપો બીજો એવો દાખલો છે. અને એ બાલિકાનું નામ છે નિર્જરા. બંનેનો પહેલો અક્ષર ની છે, યાદ રહેશે ને. એક છે નીવા અને હવે આવે છે નિર્જરા. નિર્જરા એટલે કર્મનું ખરું આત્મપ્રવેશમાંથી આ બાલિકાનું નામ નિર્જરા. આંધ્રપ્રદેશ, દક્ષિણ ભારતમાં આંધ્રપ્રદેશમાં કાકીનાડા નામે શહેર છે, ત્યાંથી લગભગ 30 કિલોમીટરના અંતરે રામચંદ્રપુર ત્યાં રહી જાય એવું નામનું એક ગામ કે જ્યાં જૈનોના માત્ર 15 જેટલા ઘરો, પણ બધા લગભગ સાધન સંપન્ન. અને એવા એ ગામની અંદર એક દંપતી રહે છે જૈન. નામ પણ કેવું સરસ છે માતાનું, દીક્ષા. ઓલા આગળ માતા કોણ હતા? આશિકા. અને હવે આવે છે દીક્ષાબેન. અને પતિનું નામ હતું અલ્પેશભાઈ. અને આજથી લગભગ આ પણ 5 વર્ષ પહેલાંની જ વાત છે, 4-5 વર્ષની જ વાત છે. આ નિર્જરાની ઉંમર પણ ત્યારે. તો એમને જ્યારે ગર્ભ રહે છે અને કુદરતી એ સંજોગોમાં એમના દીક્ષાબેનના પિતા ચેન્નઈ એટલે મદ્રાસમાં રહેતા હતા અને એમનું અવસાન થયું હતું. એટલે હવે એ પિતાજીના અવસાનના નિમિત્તે આ સગર્ભા અવસ્થામાં પણ રહેલા આ દીક્ષાબેન એ ચેન્નઈ જાય છે. અને ત્યાં
ડૉક્ટરને ચેકિંગ કરાવે છે કે ગર્ભને કેમ છે વગેરે. તો ડૉક્ટરે જે કંઈ કર્યું હશે સોનોગ્રાફી કે જે કાંઈ એનાથી ટેસ્ટિંગ કરીને કહ્યું કરી તમારો ગર્ભ તો ખતમ થઈ ચૂક્યો છે, મરી ગયેલો છે અંદરમાં, હવે જલ્દી એનો નિકાલ કરો, નહીં તો ઇન્ફેક્શન લાગશે ને તમને બીજી તકલીફ થશે. અને એને માટે જે પણ એવી સ્ટ્રોંગ ગોળીઓ આવતી છે પાવરફુલ, એ 2 ગોળી લેવાનું ખાસ ભલામણ કરી, જેથી કરીને મરેલા ગર્ભનો નિકાલ થઈ જાય. એ 2 ગોળી તો લીધી તો ખરી, હા પણ કદાચ લીધી નહીં હોય તો શરૂઆતમાં, પછી વળી જરાક આ તો એક ડૉક્ટર કહે છે હાલ જરાક બીજા ડૉક્ટર પાસે જાઓ, કદાચ આશા તો હોય ને કદાચ કંઈ બીજો સારો જવાબ મળે. એ રીતે એક પછી એક 1 2 3 4 અને 5 અલગ અલગ ડૉક્ટરોને બતાવ્યું. બધા જ ડૉક્ટરોએ એક જ આ જવાબ આપ્યો કે ગર્ભ અંદર મરી ગયેલો છે, માટે જલ્દી તમે એનો નિકાલ કરો, નહીં તો તમને પણ નુકસાન થશે. અને આખરે આ રીતે 5 ડૉક્ટરોનું આવું જે એક નિદાન, એને કારણે 2 ગોળી 4 ગોળી 2 4 6 અને ટોટલ 8 ગોળી કેટલાક દિવસોની અંદર ટોટલ બધી મળીને 8 ગોળીઓ બહુ સ્ટ્રોંગ જલડ હોય એ લીધી. પણ છતાં હજી ગર્ભનો લગભગ નિકાલ થયો હોય એવું લાગ્યું નહીં. એ દરમિયાન વળી પાછા પોતાના ઘરે એટલે કે રામચંદ્રપુરમાં આવી ગયા અને પોતાના ફેમિલી ડૉક્ટરને બતાવ્યું હશે. અને એને ખ્યાલ આવ્યો કે અરે કોણ કહે છે ગર્ભ મરેલું છે, સંતાન અંદર જીવતું છે, અને હૃદયની ધડકન પણ સંભળાય છે. અને આ સાંભળીને કેટલો આનંદ થયો હશે માતાને. અને જો આ બાલકીના પર કેવા પુણ્ય હશે, નહીં તો 2 ગોળી પર જલડો એનાથી પતી જાય, અને ભલે 8 ગોળીઓ માતાએ લીધી છતાં પણ એને પણ કાંઈ નુકસાન થયું નહીં, ગર્ભને માતાને પણ કાંઈ નુકસાન થયું નહીં. એનું એક મહત્વનું કારણ એ હતું કે આ દંપતીએ ગર્ભાધાનથી વાળી 9 મહિના સુધી અખંડ બ્રહ્મચર્યનું પાલન કર્યું હતું. એ બહુ જ મહત્વની વાત છે. આપણી આર્ય સંસ્કૃતિમાં આપણા શાસ્ત્રોમાં તો આ વાત ઉપર ખૂબ ભાર મૂકવામાં આવે છે. પણ વર્તમાન આ યુગની અંદર આવી બધી વાતોને બધી જૂનવાણી કરીને કાઢી નાખે અને ગમે તે રીતે વર્તે, અને પરિણામે પછી બાળકો સંતાન પણ એવા જ પાકે વિલાસી, અને માતા પિતાના કયામાં રહે નહીં, આઉટલાઇનમાં ચડી જાય. તેમાં બાળકનો સંતાનનો વાંક નથી. માતા પિતાએ જે કાળજી રાખવી જોઈતી હતી, સંયમ રાખવું જોઈતું હોય, ન રાખ્યું, પરિણામે આવું બન્યું. તીર્થંકરોની માતા તીર્થંકરો જેવા પુત્ર રત્નને જન્મ આપે છે, એની પાછળ પણ આ પાયામાં આ બધું બ્રહ્મચર્ય આદિનું સંયમ એમના જીવનમાં હોય ત્યારે આવું શક્ય બની શકે છે. તો અહીંયા 9 મહિના સુધી આ દંપતીએ સુંદર બ્રહ્મચર્યનું પાલન કરેલું. એટલું જ નહીં, પણ પાછળથી એટલે કે લગભગ 7 મહિના પછી આ સંસ્કાર શક્તિ કેન્દ્રનું સમાજ ત્યાં વિડીયો જોયો હશે એમણે, અને ખ્યાલ આવ્યો એટલે આ સંસ્થામાં આ કયા બેન છું નામ દીક્ષાબેન એ જોડાયા 7 મહિના પછી. હકીકતમાં તો પહેલા દિવસથી અથવા તો ગર્ભાધાનથી પણ પહેલેથી ખરેખર જોડાઈ જતો ધી બેસ્ટ. પણ છેવટે જાગ્યા ત્યાંથી સવાર સમજી કરી અને 7મા મહિનાથી આ સંસ્થામાં જોડાયા. એટલે 7 મહિનાનો જે કોર્સ હતો ને ત્રીજે દિવસે નજીકમાં આવતું ડાયરેક્ટ, નહીં તો ઓનલાઈન પણ તમને અલગ અલગ રીતે માર્ગદર્શન અદ્ભુત આપે છે. કેટલીક ચોપડીઓ આપે સરસ મજાની, અમુક ધાર્મિક ગેમો આપે, જેથી માતાનું ચિત્ત સતત સારા ભાવમાં જ રહે. નવું મન પડે તો આડા વિચારો કરે, આડી પ્રવૃત્તિ કરે ને, સતત એને શુભ પ્રવૃત્તિમાં એવા જોડી રાખે. એ અંદર એવા ડૉક્ટર બહેનો પણ હોય છે. એટલે પણ હવે 7 મહિનાનો જે કોર્સ હતો એ ઝડપથી બાકીના 2 મહિના દરમિયાન, એટલે ટોટલ 9 મહિનાનો કોર્સ માત્ર 2 મહિનામાં દીક્ષાબેને પૂરો કર્યો. અને પરિણામે પછી ફેમિલી ડૉક્ટરે એ પણ સલાહ આપી કે અંદરમાં સંતાન છે જીવતું, પણ તમે જે 8 ગોળીઓ લીધી છે ને એને કારણે એના શરીરને ભયંકર નુકસાન થયું હશે. માટે મારી સલાહ માનો, કાં તમે એબોર્શન કરાવી લો, કાં પછી જેવું પણ ખામીવાળું સંતાન જન્મે એને સ્વીકારવાની તમારી તૈયારી હોય તો જુદી વાત છે. નહીંતર મારી સલાહ છે કે તમે એબોર્શન કરાવી નાખો, કારણ કે આ બહુ જલદ ગોળી હોય છે. તમે 8 ગોળી લીધી છે, પણ આ શ્રાવિકા માતા હતા, એટલે જે અમારા નસીબ પ્રમાણે થવાનું હશે તે થશે, પણ અમારે એબોર્શન તો નથી જ કરાવવું. અને એ રીતે આ SSKનો કોર્સ 9 મહિનાનો માત્ર 2 મહિનામાં પૂરો કર્યો. અને બરાબર તારીખ 27/2/2019 આથી 5 વર્ષને ઉપર લગભગ કેટલા 3 મહિના થયા એ બાળકીને જન્મ આપ્યો. અને એનું નામ, અને પણ નોર્મલી કોઈ જાતની પીડા વગર આમ નોર્મલી ઓપરેશન પણ કરાવવું પડ્યું નહીં. અને બાળકીના શરીરમાં પણ કોઈ પ્રકારની નેગેટિવ અસર થઈ નહીં, કારણ કે માતા પિતાએ 9 મહિના અખંડ બ્રહ્મચર્ય પાલન કર્યું હતું. એનો પણ આ એક અદ્ભુત અને અચિંત્ય પ્રભાવ
કે 8 ગોળીઓ લેવા છતાં પણ બાળકીને કાંઈ નુકસાન થયું નહોતું, નોર્મલી રીતે જન્મ થયો. અને શરૂઆતમાં 2 વર્ષની ઉંમર સુધી આ નિર્જરાએ રાત્રે દૂધ સિવાય બીજું કશું લીધું નથી. જોકે એવા પણ ઘણા દાખલાઓ બીજા મળે છે કે જન્મથી માંડીને જ ચોવિહાર કર્યું હોય સંતાને, પાણી સુદ્ધા પણ, દૂધ તો નહીં, પાણી સુદ્ધા પણ નહીં, એવા પણ દાખલાઓ બીજા છે. પણ આને અહીંયા 2 વર્ષની ઉંમર સુધી રાત્રે માત્ર ત્યારે દૂધ અપાતું હતું, પણ 3જા વર્ષથી માંડી કરી અને પછી દૂધ પણ બંધ, પછી ટીવીઆર કરવા લાગી ગઈ 2 વર્ષની ઉંમર પછી, એટલે પાણી માત્ર લે. અને 4 વર્ષની ઉંમરથી માંડી પછી તો શુદ્ધ ચોવિહાર આ નિર્જરા કરી રહી છે. આજે એની ઉંમર લગભગ 5.5 વર્ષની છે. બીજી મહત્વની વાત, એ જન્મથી જ આ બાળકીના પેટમાં કાચું પાણી ગયું નથી, હંમેશા ઉકાળીને ઠારેલું પાણી જ એને જન્મથી આપવામાં આવ્યું છે. કદાચ કોઈ કે ઉકાળેલું પાણી નુકસાન કરે ઘરમાં, આમ તેમ, એ બધા નકામી વાતો છે હકીકતમાં. પણ જેટલું સાત્વિક ઉકાળેલું પાણી આપવામાં આવે બાળિકાને પહેલેથી, તો તે પણ પોઝિટિવ ઘણી સારી અસર કરતું હોય છે. અને એટલું જ નહીં, એની માતા દીક્ષાબેન પણ એવું કાઢેલું પાણી ત્યારથી માનીને કાયમ પહેલાં કદાચ પીતા છે કે નહીં પીતા છે, હવે બાળકીમાં સંસ્કાર નાખવા છે તો હું પણ ગરમ પાણી વાપરીશ તો એને પણ ગરમ પાણી પીવડાવી શકીશ. એટલે એ રીતે પોતે પણ ઉકાળેલું અચિત પાણી જ વાપરતા થઈ ગયા છે. અને બાળકીમાં કોઈ નબળા સંસ્કારો આવે નહીં, એટલા માટે એમણે ઘરમાં ટીવી પણ વસાવ્યું નથી. પોતે સાધન સંપન્ન છે, ધારે એવો મોટો ટીવી હોમ થિયેટર વસાવી શકે એમ છે, છતાં પણ બાળકીમાં કોઈ આવી સ્થિતિમાંથી બાળકીનો જન્મ થયો છે, આવી પુણ્યશાળી બાલિકા છે, તો અમારે એના સંસ્કારોનું સારી રીતે જતન કર્યું છે. એના માટે પોતાના ઘરમાં ટીવી પણ એમણે વસાવ્યું નથી. મોબાઈલ પણ એની જોતા લગભગ તો વાપરે, પોતે જરૂર પડે વાપરે, તો બાળકીની નજર ન પડે તે વાપરે. બાળકીને માત્ર એકાદ ધાર્મિક ગીત એનું બહુ પ્રિય ફેવરિટ ગીત હતું. કયું ગીત? વીર વહેલા આવો ને, પછી આગળ તમે જાણો એ ગૌતમ કઈ બોલાવો ને, હા એ આને બહુ ગમે એકદમ. એટલે એ ગીત રોજ સાંભળે મોબાઈલ દ્વારા. બસ આ ગીત એને આટલો બધું મોબાઈલનો ઉપયોગ, બાકી કાર્ટૂન કે બીજી ગેમો કે કશું જ નહીં, માત્ર આ એક ગીત એને સંભળાવી દેવામાં આવે એટલે રાજીની રેડ. હવે તો એને કંઠસ્થ થઈ ગયું છે અને રોજ ખૂબ ભાવપૂર્વક આ સ્તવન પોતે એ બોલે છે. એટલું જ નહીં, પણ એના પેટમાં ક્યારેય 5 વર્ષથી 5.5 ઉંમર થઈ ચોકલેટ, બિસ્કિટ, કેક, આઈસ્ક્રીમ ક્યારેય પણ એના પેટમાં ગયું નથી. તમે તો દાંતપોટ કરો ને, ના છોકરો છે એટલે બિસ્કિટ કે ચોકલેટ કે કંઈ ને કંઈ ખવડાવો. આજકાલ તો ચોકલેટો મોટી ભાગની બધી અભક્ષ્ય આવતી હોય છે. હા, ભલે અમુક ચીજો તૈયાર લો બહારથી, હવે એમાં જ મિશ્રણ હોય બધું અભક્ષ્યનું, એટલા માટે ખરેખર આ ચીજોથી તો એવોઇડ કરવા જેવું છે. અને ક્યારેક કોઈકની પાર્ટી, લગ્નની કે કોઈ પાર્ટી હતી, માતા પિતા થોડા આગળ પાછળ થયા છે, એટલે કોઈ કે પરીક્ષા કરી આ બાલિકાની, અને હવે કંઈક આઈસ્ક્રીમ એવી બધી આગળ કંઈક કંઈક બની હતી કે બેટા જરા હાલે, આ જરા ખાઈ લે, કેવું એકદમ સ્વાદિષ્ટ છે, ના ખાધું એણે. અને કંદમૂળ પણ પેટમાં ક્યારેય ગયું નથી, હોટલના પગથિયા ચડેલ નથી. અલબત્ત માતા પિતા કદાચ ક્યારેક જતા હશે હોટલમાં, તો પણ અભક્ષ્ય વસ્તુ એવી મતલબ કે લે નહીં. હવે લગભગ બંધ કરી નાખ્યું, પહેલાં જતા હતા જન્મ પહેલાં, પણ હવે પછી બંધ કરી નાખ્યું. અને એકાદ વખત થિયેટરમાં લઈ ગયા હશે પિક્ચર કોઈ એવું સારું જોવા માટે, ત્યાં પણ પછી એણે ના પાડી દીધી સામેથી નિસરાએ કે મમ્મી મારે કોઈ મૂવી કે પિક્ચર જોવો નથી. ત્યારથી માંડીને ત્યારે પણ પછી હવે એને થિયેટર વગેરેમાં પણ લઈ જતા. એવા સુંદર સંસ્કારો સામેથી બાલિકા ના પાડે છે કે મારે નાના બાળકને કુતૂહલ હોય ને આવું જોઈ કરીને, પણ તે પણ સામેથી ના પાડે છે કે મને આવી મૂવી કાંઈ જોવી નથી. એક વખત ગોવા ગયા હતા, ગોવા હરવા ફરવાનું તમારું સ્થાન કહેવાય છે. 4 દિવસ ત્યાં રહ્યા, પણ બહારનું કશું જ ખાધું નહીં. ઘરેથી થેપલા ને ખાખરા વગેરે જે કાંઈ લઈ ગયા હશે પોતાના બક્ષ્ય, એનાથી 4 દિવસ નવાવ્યું, પણ કોઈ પણ બહારની ચીજ ખાધી પીધી નહીં. અને હજી એક મહત્વની વાત, 5.5 વર્ષની ઉંમરની થઈ, હજી સુધી એને કોઈ પ્લે ગ્રુપ, આ તો 1.5-2 વર્ષનું થાય ને તમે મોકલી દો પ્લે ગ્રુપમાં, એમાં એટલો ઝંઝટ ઓછી, નહીં નિરાંત તમારું ઘરનું કામ કરી શકો. ઝંઝટ ઓછી તો પહેલેથી વિચાર કરવો તો ને ભાઈ, ઝંઝટ લાગે છે તો. હકીકતમાં સારા સંસ્કાર નાખવા જોઈએ, પ્લે ગ્રુપમાં નહીં. પહેલાંના કાળમાં 5-6-7 વર્ષની ઉંમર પછી જ એને પાઠશાળા કે વગેરે સ્કૂલ વગેરેમાં ભણવા માટે મોકલતા હતા. ત્યાં સુધી તો ઘરમાં જ માતાની ગોદમાં રમ્યો હું ફ્યુચરે ને, એમાં જે સુંદર સંસ્કારો પડે તો પછી મોટા થઈને એને કે આડી આવડા બીજા કોઈ કહેવાતા પ્રેમને માટે રખડવું પડે નહીં. એટલે
હોમ સ્કૂલિંગ, સમજો છો હોમ સ્કૂલિંગ કોને કહેવાય? ઘરે જ ભણાવવાનું. હા, તમને ટાઈમ હોય તો થોડું ઘણું તમારે પોતે જાતે ભણાવવાનું, બાકીનું જે જરૂરી જે ભણાવવા જે વિષયો જે લાગે એની માટે અલગ તમે શિક્ષક કે શિક્ષિકા રાખી શકો. પરંતુ સ્કૂલ કોલેજના તો વાતાવરણ કેટલા વિચિત્ર આજકાલ છે, ઉત્તરોત્તર વધારે ને વધારે કડંગા થતા જાય છે. એટલે નહીં તો તમે સ્કૂલમાં ત્યાં 8-10 કલાક રહે, બરાબર, પહેલાં 6-7-8 કલાક છોડીને ભણે, પછી વળી કોચિંગ ક્લાસ ને ટ્યુશન ને એ રીતે 10 કલાક લગભગ ત્યાં રહે. તમારી પાસે તો થોડોક સમય રહે અથવા પાઠશાળા મોકલો તો ત્યાં તો થોડીક જ વાર, તો પછી કયા સંસ્કાર વધુ સમય જ્યાં રહે એ સંસ્કાર ભાગ ભજવી જાય. તો એટલા માટે એટલા આજે ઘણા દાખલાઓથી સમજુ વિવેકી માતા પિતાઓ પોતાના સંતાનને સ્કૂલમાં મોકલતા નથી. ક્યાં મોકલે? છતાં મોકલવું હોય તો પણ આજકાલ ગુરુકુળો પણ સ્થપાયા છે. પ્રાચીન કાળમાં તો આપણે ઋષિમુનિઓ પાસે મોકલતા, જંગલમાં, આશ્રમોમાં, ત્યાં એનું સુંદર શિક્ષણની સાથે સંસ્કારો અપાતા હતા. 64 કે 72 કળાઓની સાથે સાથે સુંદર મજાના નૈતિકતાના અને ધાર્મિકતાના સંસ્કારોનું સિંચન કરવામાં આવતું હતું. તો આજે હવે મેકોલો પદ્ધતિનું શિક્ષણ થઈ ગયું, એને કારણે એ બધું વિક્ષેપ પામી ગયું. છતાં પણ નવી સરથી આજે ગુરુકુળોને તપોવનો ક્યાં ક્યાં સ્થપાઈ રહ્યા છે. સાબરમતીમાં સુંદર મજાનું ગુરુકુળ છે. મુંબઈમાં પણ મારા ખાલી વાલકેશ્વર એરિયામાં એક ગુરુકુળ છે, એની શાખા લગભગ દાદરમાં પણ થઈ છે. અને આજે હવે હમણાં ગોરેગામમાં અને બીજા પણ ભાઈન્ડરમાં, ગોરેગામ, બલાડ, 3-4 ઠેકાણે જૈન સ્કૂલો હવે શરૂ એવી થઈ છે કે જ્યાં બાળકોને મોરલ નૈતિકતાનું શિક્ષણ પણ આપવામાં આવે, સાથે સાથે એકાદ પીરિયડ જૈન ધર્મને લગતું પણ હોય. અને જો તમે બીજી સ્કૂલોમાં મોકલો, કોન્વેન્ટ સ્કૂલોમાં કે સરકારી સ્કૂલોમાં, તો તમને ન પરીક્ષામાં રજા મળે, ન કોઈ બીજા કોઈ ધાર્મિક કાર્યક્રમમાં જવા માટે બાળકોને રજા મળે. આ જૈન સ્કૂલોમાં બાળકને પરીક્ષામાં 8 દિવસ પણ રજા મળે, એને કદાચ ઉપધાન કરવા માટે કે નવાનું યાત્રા કરવા માટે જવું તો એ પણ રજા મળે. હા, એટલે એ રીતે આપણા જૈનત્વના અને આર્યત્વના સંસ્કારો પડે એવી સ્કૂલો 3-4 શરૂ થઈ છે. એવી સ્કૂલોમાં તમારા બાળકને સંતાનને ખરેખર મોકલવું જોઈએ. અત્યારે શરૂઆતના પ્રાથમિક ધોરણ છે, 4-5 ધોરણ સુધી છે. ધીરે ધીરે પછી આગળ મેટ્રિક વગેરે સુધી પણ એ આગળ થશે. એની અંદર તો બાળકોને મોકલવું જોઈએ કોઈ સંસ્થામાં તો કાં તો તપોવનો છે, 2 ચંદ્રશેખર માસ્ટરની પહેલાંથી સ્થપાયેલા નવસારી અને અમદાવાદની અંદર છે. એવી રીતે કાં તો ગુરુકુળ છે સાબરમતીમાં, અને હમણાં દાખલા આપ્યા મુંબઈ વગેરેના, એમાં મોકલી શકો. અને પ્રાર્થના સમાજમાં, અને કાં પછી આપણે છે સોનગઢની અંદર આપણે જે છે પ્રાચીન આપણી સંસ્થા, ત્યાં પણ નિયમિત અચૂક જીન પૂજા રોજ કરાવવાની હોય. એ સિવાય ધાર્મિક ક્લાસ પણ રોજ એની અંદર હોય છે. એવી સંસ્થામાં મોકલો. ખેડ સાથે કહેવું પડે, હું પોતે જેમાં ભણ્યો છું 4 વર્ષ માટના બોર્ડિંગમાં, અમે ઘણી કોશિશ કરી ઘણા વર્ષોથી. હમણાં થોડું શરૂઆત થયું છે. હમણાં આટલા વર્ષોથી કઈ થાકી ગયા આચાર્ય ભગવાન કચ્છાધિપતિ વગેરે, પણ ખબર નહીં થતું નહોતું. હમણાં આવી થોડી શરૂઆત થઈ છે. ભગવાનની પ્રતિમા કે તમારી ફોટો કંઈક બનાવી રાખેલો છે. અને અઠવાડિયામાં અમુક દિવસ કંઈક એકાદ ક્લાસ પણ ધર્મનું થોડુંક શરૂ થયું છે. હવે એની 2 શાખાઓ ડોંબીવલીમાં અને નાના સોપારામાં પણ શરૂ થવા જઈ રહી છે. આશા રાખી કે ત્યાં પણ કંઈક આવું સાથે શિક્ષણ સાથે સંસ્કાર મળે, એ ખૂબ જરૂરી છે. ખાલી શિક્ષણથી તો પછી આગળ જતાં જે કાંઈ કૌભાંડો મોટા મોટા ષડયંત્રો થાય છે, કરોડોના અબજોના, એ બધા કંઈ મજાક નથી હોતા. એ ભણેલા ઘણું હોય છે ત્યારે પછી બુદ્ધિનો દુરુપયોગ કરી અને આવા કૌભાંડો કરતા હોય છે. અણુબોમ્બ જેણે બનાવ્યા છે, કંઈ ભણેલા તો હશે ઘણા, પણ શિક્ષણ સાથે સંસ્કાર ન હોય ત્યારે પછી આવા હિંસક શસ્ત્રો વગેરે બનાવે. એટલે આપણે ધન્યવાદ આપીએ આ દીક્ષા બહેનને. અને આ બાલિકા 4 વર્ષની ઉંમરે હિન્દી લખતા વાંચતા, તેલુગુ લખતા વાંચતા આવડે, અંગ્રેજી પણ આવડે, અને પોતે મારવાડી પરિવાર છે એટલે ઘરમાં મારવાડી ભાષા બોલે. અને ત્યાં આંધ્રપ્રદેશમાં એટલે તેલુગુ ભાષા લખતા વાંચતા, અંગ્રેજી પણ લખતા વાંચતા આવડે. અને અક્ષરો પણ એકદમ મરોડદાર ખરેખર થાય છે. 1 થી માંડીને 1000 સુધીના આંકડાઓ કડકડાટ બોલી જાઓ. કેટલાક પાડા જનરલ નોલેજ, જીકે, તમે જનરલ નોલેજ જૈન ધર્મનું એ પણ ઘણું સુંદર આવડે છે. અને ઉપરાંતમાં 2 પ્રતિક્રમણ, હજી 5.5 વર્ષની ઉંમર છે, 2 પ્રતિક્રમણ, સંતિકરણ, ભક્તામૃત સ્તોત્ર આખું, રત્નાકર પતિશી આખી, અને પૂજાના ડુઆ, ઉપરાંતમાં જીવ વિચાર અને નવ તત્વ અર્થ સાથે એ એને આવડે. આટલું શીખી ગઈ છે 5.5 વર્ષની નાની ઉંમરમાં આ બાલિકા. અત્યારે ભારતનાટ્યમ, આ બધા ડિસ્કો ડાન્સ નહીં, આપણું જે આર્ય સંસ્કૃતિ પ્રમાણે જે હતું એ ભારતનાટ્યમ નૃત્ય પણ શીખી રહેલ છે. અને 3 વર્ષની ઉંમરે એણે હોળીમાં પહેલાં 3 આંબીલ કર્યા, પછી વળી 6 મહિના પછી બીજી હોળી ત્યારે પણ 3.5 વર્ષની ઉંમરે પણ એણે એક આંબીલ કર્યું હતું. અને પર્યુષણમાં એણે 6 વ્યાસણા પણ કર્યા હતા 3 વર્ષની ઉંમરે. અને 4 વર્ષની ઉંમરે
એટલે ગત વર્ષે એણે ચૈત્ર મહિનાની આંબીલની હોળીમાં કણમ નવ આંબીલ પણ માત્ર 4 વર્ષની ઉંમરે આ નિર્જરા બાલિકાએ કરેલા. કિતના અચ્છા બોલતા નથી, ખબર છે તમને. એટલો સારું બહુ સારું. તો ક્યારે થાય? આમાંથી તમે કંઈક પ્રેરણા લ્યો અને તમારા પરિવારમાં આવું કાંઈ કરો. તમારા દાખલા અમે બીજે આપી શકીએ. આજે ઠેઠ આંધ્રનાના દાખલા આપવા પડે છે. આવતીકાલે કહીએ દલીલાલીમાં જો કેટલા આવા દાખલા મળો એમને, બરોબર ને? શું આંબીલ કર્યા હતા, સારી વાત છે બહુ. પણ હું તો કહું છું ગર્ભ સંસ્કાર એના ઉપર લક્ષ્ય આપો. તમારા પરિવારમાં કોઈ પણ એવા પ્રસંગ હોય, આ સંસ્થાનો સંપર્ક સાધો અને અદ્ભુત તમે ધારશો એવા સંસ્કાર નાખી શકશો બાળકો સાથે. બેબી ટોકિંગ, વાત કરવાની, અને એ રિસ્પોન્સ આપે ને એ પ્રમાણે જ થાય. જો બેટા તારે આમ કરવાનું છે અથવા નથી કરવાનું, તો એ પ્રમાણે જ બાળક પછી જન્મ પામ્યા પછી પણ કરતું થઈ જાય, બરોબર. અને 5 વર્ષની અત્યારે ઉંમર છે. ઊભા રોજ પ્રતિક્રમણ કરે છે. હા, અને પ્રતિક્રમણ કરવા શીખી જાય પાઠશાળામાં, પછી કરવાનો પ્રસંગ આવે નહીં તો પછી ભૂલાઈ જાય બધું. આ ઊભા રોજ પ્રતિક્રમણ કરે છે. હા, રોજ સવાર સાંજ 12 નવકાર એ સારી રીતે ગણે છે. 2 વર્ષની ઉંમર હતી જ્યારે આ નિર્જરાની, ત્યારે 45 આગમના નામ કડકડાટ બોલી જાય છે. બોલો. હા, ભક્તાવની ગાથાઓ સરસ મજાની કડકડાટ બોલી શકે છે. અને આ ગર્ભમાં હતી ત્યારે માતાએ બહારનું કાંઈ પણ ખાધું નથી. પહેલાં આઈસ્ક્રીમ ખાતા હતા ને, પણ આ બાળક ઘરમાં આવી ત્યારથી માંડીને આઈસ્ક્રીમનો પણ ત્યાગ કરી નાખ્યો. અને કલ્પસૂત્રના ભાષાંતરનું પણ એમણે વાંચન કર્યું. બીજા અનેક સારા પુસ્તકોનું માતાએ વાંચન કરેલું. એ બધાનો પ્રભાવ આ નિર્જરા ઉપર જે પડ્યો છે, એના કારણે આટલી નાની ઉંમરમાં આવી અદ્ભુત પ્રગતિ એણે સાધી છે. તમે પણ જો ઈચ્છતા હો તમારા ઘરે પણ પરિવારમાં પણ આવું સંતાન રત્ન પાકે, તો એ માટે અત્યારે પૂરી શક્યતા છે, બરોબર. પૂરી કંઈ દૂર નથી. અને ઓનલાઈન પણ તમે આ માર્ગદર્શન મેળવી શકો છો, બરોબર. તો થોડું કહે જાણજો. તમે પણ જો ઈચ્છતા હો તમારું સંતાન ઉદ્દીપક શાસન રત્ન પાકે, તો એ માટે આ રીતે ગર્ભથી જ સંસ્કાર નાખવા માટે ખાસ લક્ષ્ય રાખજો. તો અનુમોદના કરીએ બરુદેવા માતાની કે જેમણે આવા ઋષભદેવ ભગવાન જેવા પુત્ર રત્નને જન્મ આપ્યો, બરોબર. તો વિશેષ અગ્રે વર્તમાન જીનાદ કંઈ પણ બોલાવી હોય હાર્દિક દીક્ષામિ દુકડમ. ઓમ શાંતિ.